ની સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાના કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તદનુસાર 2015થી પ્રતિ વર્ષ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે પણ 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું। ત્યારે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું। ચાલુ વર્ષે પણ 21મી જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ઉજવણી કરવાની હોય ત્યારે આઈવાયડી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે પણ ભવ્યતાસભર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો।